નમસ્તે મિત્રો, હું મનોજ ત્રિવેદી મારી ઉન્નતિ કોચિંગ નામની ચેનલ પર આપનું સ્વાગત કરું છું। આજે આપણે આ વિડીયોમાં પણ નવી ઇન્ફોર્મેશન પ્રાપ્ત કરીશું। જો તમે મારી યુટ્યુબ ચેનલ પર ફર્સ્ટ ટાઈમ નવા છો, તમે પહેલેથી વિડીયો નથી જોયો અને ફર્સ્ટ ટાઈમ આ વિડીયો જોઈ રહ્યા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરો, તો ભવિષ્યમાં આવનારા દરેક નવા વિડીયોની ઇન્ફોર્મેશન મળતી રહેશે। તમને નોટિફિકેશન મળશે, જેના આધારે તમને ઇંગ્લિશમાં ગ્રામરના અલગ અલગ ટૉપિક શીખવા મળશે અને તમારું ઇંગ્લિશમાં નોલેજ વધશે। તો બી રેડી ટુ લર્ન ન્યૂ વર્ડ્સ, ન્યૂ ગ્રામર ટૉપિક। તો આજના વિડીયોમાં હું તમને ઇનડાયરેક્ટ સ્પીચ, જેને રિપોર્ટેડ સ્પીચ કહેવાય, તો આ વિડીયોમાં તમે બધા ઇનડાયરેક્ટ સ્પીચ વિશે જ્ઞાન પ્રાપ્ત કરશો। ઇનડાયરેક્ટ સ્પીચ કેવી રીતે બને છે, રિપોર્ટેડ સ્પીચ કહેવાય છે એને। તો સ્ટાન્ડર્ડ 9 to 12, ભલે તે ગુજરાતી મીડિયમ હોય, હિન્દી મીડિયમ હોય કે ઇંગ્લિશ મીડિયમ, ત્રણેય મીડિયમમાં આ ટૉપિક કમ્પલસરી આવે છે। તો ઇનડાયરેક્ટ સ્પીચમાં માર્ક્સ મેળવવા માટે અને ડીપલી સમજવા માટે એક્સપ્લેનેશન જાણવું જરૂરી છે, રૂલ્સ આવડવા જરૂરી છે। તો હું તમને દરેક વિડીયોમાં જેમ ક્વેશ્ચન આન્સર સમજાવું છું, જે ટૉપિક વિડીયોમાં બનાવવામાં આવે છે તો એમાં મેં તમને આગળ ટ્રાન્સલેશન સાથે ગ્રામરમાં કયા રૂલ વપરાય છે એ પણ સમજાવ્યા હતા। તો આ વિડીયોમાં પણ તમને ઇનડાયરેક્ટ સ્પીચ કેવી રીતે બનશે એ રૂલ સાથે સમજણ પડશે। બાકી તમે કેટલી પ્રેક્ટિસ કરો છો એના ઉપર તમને આવડશે। હવે તમે જોઈ શકો છો અહીંયા શોપકીપર અને સરલા દેવી એ બંનેની વાતચીત છે। તો શોપકીપર એ સ્પીકર છે, બોલનાર, સરલા દેવી એ લિસનર એટલે સાંભળનાર છે। શોપકીપર કહે છે મેડમ, અહીંયા ગ્રામરનો ટૉપિક છે, મેડમનું સ્પેલિંગ રોંગ છે, MEDAM એમ ના આવે, MADAM આવે। મેડમ, આઈ થિંક ધીસ સાડી વિલ સૂટ યુ વેલ। તો શોપકીપર કહે છે સરલા દેવીને કે મેડમ, આ સાડી તમને વધુ અનુકૂળ આવશે સારી રીતે। હવે આ સેન્ટેન્સ જે છે એ સિમ્પલ સેન્ટેન્સ છે, જેને એસર્ટિવ કહેવાય, વિધાન વાક્ય। હંમેશા દોસ્તો યાદ રાખવું, ઇનડાયરેક્ટ સ્પીચ ચેન્જ કરતી વખતે સૌપ્રથમ બોલનાર પછી વાક્યનો પ્રકાર ઓળખવો જરૂરી છે। જો સિમ્પલ સેન્ટેન્સ આપેલું હોય, એસર્ટિવ સેન્ટેન્સ કહેવાય ગ્રામરની ભાષામાં, એટલે વિધાન વાક્ય, સાદું વાક્ય આપેલું હોય તો બોલનાર પછી ટોલ્ડ, સાંભળનાર અને ધેટ મૂકવું। જો એ પ્રમાણે કરશો તો તમારે ડેફિનેટલી માર્ક્સ આવશે અને તમે સેન્ટેન્સ સમજવામાં, બોલવામાં યુઝ કરી શકશો। તો હવે એનો આન્સર બનાવીશું। શોપકીપર ટોલ્ડ સરલા દેવી ધેટ હી થોટ, આઈનું થશે હી, થિંકનું થોટ, હી થોટ ધેટ સાડી વુડ સૂટ હર વેલ। આ રીતે આન્સર બનશે। હવે સરલા દેવી કહે છે યસ આઈ શેલ બાય ઇટ, હું તે ખરીદીશ। હવે યસ આપેલું છે પણ એ કોઈ ક્વેશ્ચનનો આન્સર નથી આપતી, સિમ્પલ રીતે કહે છે, તો ત્યાં આપણે યસ હોય એટલે ખાલી આપણે સેડ પોઝિટિવલી મૂકવાનું છે। તો સરલા દેવી સેડ પોઝિટિવલી અથવા સરલા દેવી ટોલ્ડ શોપકીપર પોઝિટિવલી ધેટ સી વુડ બાય, આઈનું થશે સી, સેલનું અહીંયા વુડ થશે, શૂડ નહીં થાય, સી વુડ બાય ઇટ એન્ડ સી આસ્કડ હિમ હાઉ મચ ઇટ વોઝ, ફૂલ સ્ટોપ, ક્વેશ્ચન માર્ક નીકળી જશે। શોપકીપર કહે છે ઓનલી ₹1500 એટલે 1500 રૂપિયા। શોપકીપર આસ્કડ હર ઇફ ઇટ વોઝ ઓનલી ₹1500, આગળ ઇટ વોઝ મૂકવું પડશે। સરલા દેવી કહે છે ઓ ઇટ ઇઝ વેરી કોસ્ટલી, બહુ મોંઘું છે, વિલ યુ ગીવ મી સમ ડિસ્કાઉન્ટ, થોડુંક ડિસ્કાઉન્ટ તમે આપશો। સરલા દેવી હવે કહે છે, તો સરલા દેવી મતલબ સી એક્સક્લેમ્ડ વિથ સરપ્રાઇઝ, ઓ નીકળી જશે, એની જગ્યાએ આવશે એક્સક્લેમ્ડ વિથ સરપ્રાઇઝ। સરલા દેવી એક્સક્લેમ્ડ વિથ સરપ્રાઇઝ ધેટ ઇટ વોઝ વેરી કોસ્ટલી એન્ડ સી આસ્કડ હિમ ઇફ હી વુડ ગીવ હર સમ ડિસ્કાઉન્ટ, ક્વેશ્ચન માર્ક નીકળી જશે, ફૂલ સ્ટોપ। સો પ્રિય દર્શકો, આ રીતે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ સ્પીચ ચેન્જ થાય છે।
તો સૌપ્રથમ આપણે યાદ રાખવું જરૂરી છે કેવી રીતે રૂલ બને છે, કેવી રીતે ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં ચેન્જ થાય છે, એના રૂલ્સ અને રેગ્યુલેશન નીતિ નિયમો એ યાદ રાખવા પડે છે. જો રૂલ્સ રેગ્યુલેશન ના યાદ રહે તો બીજી ટેકનિક છે જે અહીંયા હું વિડીયો બનાવું છું. દરેક વિડીયોમાં તમને જે ટોપિક સમજાવું છું, જેમ કે આ વિડીયોમાં ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ સ્પીચ એટલે રિપોર્ટેડ સ્પીચ સમજાવ્યું. તો અહીંયા તમારે સેન્ટેન્સનો મિનિંગ યાદ રાખવાનો. જે સેન્ટેન્સમાંથી આપણે ઇનડાયરેક્ટ સ્પીચ ચેન્જ કરીએ છીએ એમાં તમારે યાદ રાખવાનું કે આ સેન્ટેન્સ હોય તો એનો આન્સર આ થાય. તો અહીંયા આ પેરેગ્રાફ મેં લીધેલા છે, ટેક્સ્ટ બુકના છે, ગ્રામરમાંથી. તો ટેક્સ્ચ્યુઅલ કોઈ પણ પેરેગ્રાફ હોય તો તમે સેન્ટેન્સ યાદ રાખશો કે આ સેન્ટેન્સમાં સરે આ પ્રમાણે આન્સર બતાવ્યો. મતલબ કોઈ પણ બહારનું સેન્ટેન્સ પૂછાય આ સિવાયના સેન્ટેન્સ, તો જ્યારે એક્ઝામમાં કોઈ પણ બહારનું સેન્ટેન્સ પૂછાય જેમાં સેન્ટેન્સ ના આવતા હોય તો પણ તમે આન્સર લખી શકશો. કારણ કે તમને યાદ હોય કે WH, એક્ઝામ્પલ તરીકે WH વોટ, વાય, વેર, હુ, હુમ, હાઉ મચ, હાઉ મેની. જો એનાથી ક્વેશ્ચન પૂછાય તો બોલનાર આસ્કડ, સાંભળનાર પછી WH એનું જ રાખવું. વોટ હતો વોટ, વેર હતો વેર, વાય હતો વાય. એનો મતલબ તમને રૂલ ખબર પડે તો ભલે સેન્ટેન્સ બીજું હોય તો પણ તમે આન્સર એટેમ્પ કરી શકો. હવે નંબર 7, અતુલ કંડક્ટર. અતુલ બોલનાર છે, કંડક્ટર સાંભળનાર. અતુલ કહે છે પ્લીઝ ગીવ મી આ ટિકિટ ફોર ધ ST બસ સ્ટેશન. ST બસ સ્ટેશનની મને ટિકિટ આપો. કંડક્ટર કહે છે સોરી આઈ કાન્ટ, હું આપી શકતો નથી. તો અહીંયા પ્લીઝવાળું વાક્ય હોય દોસ્તો તો મેં તમને આગળના વિડીયોમાં સમજાવ્યું હતું કે રિક્વેસ્ટેડ વાપરવું અને ટુથી વાક્ય જોડવું. ડોન્ટ આપેલું હોય પ્લીઝવાળા વાક્યમાં ડોન્ટ આપ્યું હોય તો નોટ ટુ વાપરવું. તો અતુલ રિક્વેસ્ટેડ કંડક્ટર ટુ ગીવ હિમ. ટુ ગીવ હિમ, ટુ મતલબ TO, સ્પેલિંગ બોલું છું TO. ટુ ગીવ હિમ અ ટિકિટ ફોર ધ ST બસ સ્ટેશન. કંડક્ટર એપોલોજાઇઝડ. મેં તમને કહ્યું હતું કે સોરી શબ્દ હોય ત્યાં એપોલોજાઇઝડ વાપરવું, પાર્ડન હોય તો પણ. કંડક્ટર એપોલોજાઇઝડ દેટ હી કુડ નોટ અથવા કુડન્ટ, હી કુડન્ટ. અતુલ હવે વાય સો, કેમ એવું પ્રશ્ન પૂછે છે. અતુલ આસ્કડ ધ રીઝન, વાય કાઢી નાખવાનું. અતુલ આસ્કડ ધ રીઝન, ક્વેશ્ચન માર્ક નીકળી જાય, સો પણ નીકળી જાય. કંડક્ટર રિપ્લાયડ દેટ. કંડક્ટર રિપ્લાયડ દેટ બસ બીકોઝ નીકળી જશે. ધીસનું સાથે દેટ, બે વાર દેટ આવશે, રિપ્લાય સાથે દેટ અથવા આન્સર સાથે દેટ. કંડક્ટર આન્સર્ડ અથવા રિપ્લાયડ દેટ બસ વુડ ગો ટુ કાલુપુર ઓનલી. તે બસ ફક્ત કાલુપુર જશે. તો આ રીતે અતુલ અને કંડક્ટર વચ્ચે જે કન્વર્ઝેશન છે, વાતચીત, એનું ઇનડાયરેક્ટ નેરેશન બનશે. તો દોસ્તો તમારે આ નિયમ યાદ રાખો. હવે તમે જોઈ શકો છો નંબર 8, ઇટ ઇઝ ટાઈમ ફોર યુ ટુ ટેક યોર લંચ. સેડ મધર. મમ્મીએ કહ્યું કે તમારો સમય આવી ગયો છે તમારો લંચ લેવાનો. પ્લીઝ લેટ મી ફિનિશ માય એક્સપેરિમેન્ટ ફર્સ્ટ. કૃપા કરીને મારો પ્રથમ પ્રયોગ પૂર્ણ કરવા દો, મને પ્રયોગ પૂરું કરવા દો પહેલાં. સેડ પરેશ. તો એ બોલનાર કોણ છે? મધર અને સાંભળનાર છે પરેશ. હવે આપણે એનો આન્સર જોઈશું. તો પહેલાં બોલનાર એટલે મધર આવશે. મધર. હવે તમે જોઈ શકો છો આ વાક્ય સિમ્પલ છે કારણ કે આગળ ઇટ ઇઝ કરતા આપેલું છે. એટલે સિમ્પલ વાક્ય હોય તો બોલનાર, ટોલ્ડ, સાંભળનાર, ત્યારબાદ દેટથી વાક્ય જોડવું. તો તમે જોઈ શકો છો મધર ટોલ્ડ પરેશ દેટ ઇટ ઇઝનું થશે ઇટ વોઝ ટાઈમ ફોર હિમ ટુ ટેક હિઝ લંચ. તો આ રીતે આન્સર બનશે દોસ્તો. તો પરેશ કોણ છે? યુ છે, એટલે યુ એટલે હી થશે અને બીજા વાક્યમાં યોર ત્યાં હિઝ થશે અને એ ફોર યુ છે. ફોર યુ એટલે ત્યાં આવશે હિમ, કર્મ છે. ફરીથી આન્સર રિપીટ કરું છું. મધર ટોલ્ડ પરેશ દેટ ઇટ વોઝ ટાઈમ ફોર હિમ ટુ ટેક હિઝ લંચ. કોમા, ઇન્વર્ટેડ કોમા, અલ્પવિરામ અને અવતરણ ચિહ્નો નીકળી જશે, ફૂલ સ્ટોપ આવશે. હવે પરેશ કહે છે પ્લીઝ આપ્યું છે. તો અગાઉ મેં તમને ઉપરના વિડીયોમાં સમજાવ્યું કે પ્લીઝ આપેલું હોય અને એના પછી તરત ક્રિયાપદ આવે, ક્રિયાપદનું મૂળ રૂપ વર્બ 1. તો ત્યાં આપણે રિક્વેસ્ટેડ, બોલનાર રિક્વેસ્ટેડ, સાંભળનાર, પછી ટુ વડે વાક્ય જોડવું. તો પરેશ રિક્વેસ્ટેડ મધર ટુ લેટ હિમ ફિનિશ
his experiment first. When will you finish it? તે તું ક્યારે પૂરું કરીશ? તો એ વાક્ય બોલે છે મધર. અને ઓહ મમ્મી, અરે મમ્મી, હાઉ ઇમ્પેશન્ટ યુ આર, તમે કેટલા અધીરા છો, ઉતાવળા છો, એ પરેશ બોલે છે. એટલે ત્રીજું વાક્ય મધર પૂછે છે, આપણને ખ્યાલ આવી ગયો. મધર આસ્કડ પરેશ અથવા સી આસ્કડ હિમ વેન હી વુડ ફિનિશ ઇટ. વેન હી વુડ ફિનિશ ઇટ. યુનું થઈ જાય હી, વિલનું થઈ જાય વુડ. અને વેન WH એટલે એનું જ રહેશે. ક્વેશ્ચન માર્ક અવતરણ ચિહ્ન નીકળી જશે. હવે પરેશ જવાબ આપે છે. પરેશ રિપ્લાયડ વિથ સરપ્રાઇઝ. પરેશ રિપ્લાયડ વિથ સરપ્રાઇઝ દેટ. ઓ અને મમ્મી નીકળી જશે. પરેશ રિપ્લાયડ વિથ સરપ્રાઇઝ દેટ સી વોઝ વેરી ઇમ્પેશન્ટ. સી વોઝ વેરી ઇમ્પેશન્ટ. તો અહીંયા યુ આર છે એટલે એની મમ્મી છે એટલે સી વોઝ થઈ જાય. આરનું ભૂતકાળ વોઝ થઈ જાય સિંગ્યુલરમાં. સી વોઝ વેરી ઇમ્પેશન્ટ. હાવ હોય ત્યાં વેરી આવે અથવા રિયલી આવે, યાદ રાખવું દોસ્તો. એટલે આન્સર આ રીતે બનશે. સી વોઝ વેરી ઇમ્પેશન્ટ. એટલે પરેશ રિપ્લાયડ વિથ સરપ્રાઇઝ દેટ સી વોઝ વેરી ઇમ્પેશન્ટ. પ્રિય દર્શકો, તો આ વિડીયોમાં જે 3 પેરેગ્રાફ ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં આપણે ચેન્જ કર્યા. જો વિડીયો તમને પસંદ આવ્યો હોય રિયલી તો તમે શેર કરવાનું ભૂલશો નહીં. અને વોચ માય વિડીયોઝ ફ્રોમ સ્ટાર્ટિંગ ટુ એન્ડિંગ. વોચ ફુલી વિડીયોઝ એબ્સોલ્યુટલી એન્ડ એન્જોય પ્રિપેરિંગ એન્ડ રિમેમ્બરિંગ. તૈયાર કરવાનું, યાદ રાખવાનું, આનંદ માણો. ફરીથી મળીએ આપણે નવી ઇન્ફોર્મેશન સાથે. તો નવા વિડીયો સાથે આવનારા વિડીયોમાં તમે નવી ઇન્ફોર્મેશન પ્રાપ્ત કરી શકશો, નવા ગ્રામર ટોપિક સાથે, જેની અંદર તમને મારી મેથડ ખ્યાલ આવશે.